मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। भगवद गीता 11મો અધ્યાય અને શ્લોક નંબર 1 થી આપણે એક સાથે 11મા શ્લોક સુધી સાથે કરશું, 1 થી 11। ओम श्री परमात्मने नमः। अरे एकादशो 12મો ने 11મો अथ एकादशोऽध्यायः मदनुग्रहाय परमं कृत्यमध्यात् वचस्तेनं मोहोऽयं विगतो मम ततः कमलपत्राक्ष आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वर्यं पुरुषोत्तम मन्यसे यदि तत्शक्यम् योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम्। श्रीभगवानुवाच पार्थरूपाणि शत न तु मां शक्यसे द्रष्टुम् अनन्येनैव चक्षुषा दिव्यं ददामि ते चक्षुः महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमेश्वरम् अद्भुतदर्शन। बस बस આપણે ગઈકાલે 9 શ્લોક સુધી જોયું જે બધું વર્ણન કરે જે છે સંજય વર્ણન કરે છે। મેં તમને કીધું એમ કે થોડુંક ચિત્ર જે છે એ બદલાઈ જાય છે, એ વચ્ચે અચાનક સંજયની એન્ટ્રી થઈ જાય છે। શા માટે? તો કે ઓરિજિનલ ડાયલોગ જે છે સંજય અને ધૃતરાષ્ટ્ર વચ્ચે ચાલી રહ્યો છે, એટલે અહીંયા આગળ સંજય બધું વર્ણન કરે છે વિશ્વરૂપનું, કે ભગવાન જે છે એ અર્જુનને દિવ્ય ચક્ષુ આપે છે, એટલે અર્જુન પણ એ દિવ્ય ચક્ષુથી હવે વિશ્વરૂપને જોઈ રહ્યો છે। અને હવે એનું વર્ણન 10મો અને 11મો શ્લોક જે છે એ બંને સાથે આપણે લેશું, બંનેમાં એનું વર્ણન ચાલે છે 10 અને 11માં। શું કહે છે? અનેક વક્ત્ર નયનમ અનેક અદ્ભુત દર્શનમ અનેક દિવ્ય આભરણમ દિવ્ય અનેક ઉદ્યત આયુધમ 10મા શ્લોકમાં કહે છે। પછી 11મા શ્લોકમાં કહે છે દિવ્ય માલ્ય અંબરધરમ દિવ્ય ગંધ અનુલેપનમ સર્વ આશ્ચર્યમ વિશ્વતો મુખમ દેવમ અનંતમ। ભગવાન જે છે વિશ્વરૂપ એનું વર્ણન હવે કરે છે કે કેવા ભગવાન છે, અત્યારે વિશ્વરૂપમાં ભગવાન કેવા છે। તો પહેલા બંને શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ। અનેક વક્ત્ર નયનમ, વક્ત્ર એટલે મુખ, અત્યારે વિશ્વરૂપમાં તો કે એક કૃષ્ણ ભગવાનના દેહમાં, ભગવાનના શરીરમાં
એની સામે ખરેખર તો ભગવાન ઉભેલા હતા, કૃષ્ણ ભગવાન, પણ હવે કૃષ્ણ દેહમાં એને અનેક વક્ત્રો, અનેક એટલે અસંખ્ય અસંખ્ય મુખ હવે દેખાય છે, અનેક વક્ત્ર, પછી અનેક નયનમ, તો કે બહુ બધી એને આંખો દેખાય છે, અનેક મુખ દેખાય છે. અને પાછું એ દર્શન કેવું છે, આપણને એવું થાય બહુ બધા મુખ અને બહુ બધા નયન છે, તો પાછું કે છે અદ્ભુત દર્શનમ, પાછું એવું અનેક આંખ અને અનેક મુખ વાળું અદ્ભુત દર્શન થઈ રહ્યું છે. અને પાછું કે છે દિવ્ય અનેક ઉદ્યત આયુધમ, ઉદ્યત એટલે ઉગામેલા, ઘણા બધા એવા દિવ્ય આયુધો ઉગામેલા છે એવું રૂપ છે. પાછું એ રૂપમાં દિવ્ય માલ્ય અંબરધરમ, બધી દિવ્ય માળાઓ ધારણ કરેલી છે. દિવ્ય અંબર એટલે દિવ્ય વસ્ત્ર ધારણ કરેલ છે. દિવ્ય ગંધ અનુલેપનમ એટલે શરીર પર એવા બધા સુગંધી દ્રવ્યનું લેપન કરેલું છે. સાથે સાથે સર્વ આશ્ચર્યમ વિશ્વતો મુખમ, એ રૂપ જે છે એ આવું વિશ્વતો મુખમ એટલે વિશ્વ રૂપ છે, અને કદી ન જોયેલું હોય એને આશ્ચર્ય કહેવાય, એટલે આશ્ચર્ય રૂપ વિશ્વ રૂપ જે છે એ છે. અને પાછું તો કે એ પાછું રૂપ તો કે આવું ખૂબ જ પ્રકાશમાન છે સર્વ દિશાઓમાં, અને અનંત રૂપ છે. આવું મહાન રૂપ જે છે એ 10મા અને 11મા શ્લોકમાં સંજય વર્ણન કરે છે. એટલે તમે એવું કહી શકો કે ઈશ્વરની માયા શક્તિ વાળું રૂપ, ઈશ્વરનું જે યોગ શક્તિ વાળું રૂપ છે, એટલે આગળના શ્લોકમાં ભગવાન માટે સંબોધન વાપર્યું મહાયોગેશ્વર હરિ, મહાયોગેશ્વર છે, તો એને હવે એની યોગ શક્તિ, એનું માયાનું રૂપ અત્યારે બતાવ્યું. તો એ માયા વાળું રૂપ તો કે એવું કલ્પનાતીત અને આશ્ચર્ય રૂપ છે. એનું આપણને આશ્ચર્ય ક્યારે થાય, તો કે જ્યારે પૂર્વે ન જોયેલું હોય એવું અચાનક આપણી સામે પ્રગટ થાય તો આપણને આશ્ચર્ય થાય. એટલે એવું આશ્ચર્ય વાળું રૂપ છે. અનેક મુખ, અનેક નયન, અને સાથે સાથે એવા અનેક દિવ્ય આયુધો ધારણ કરેલા છે. એ અમુક આયુધો જે છે ગોળ ગોળ ફરી રહ્યા છે, અમુક આયુધો આમ તેમ લીંઝાઈ રહ્યા છે. એવા બધા આયુધો એના અનેક ભગવાનના અનેક હાથમાં ધારણ કરેલા છે. આયુધો પાછા એવા છે કે જે ભૂલોકમાં, પૃથ્વીલોકમાં એને એક શૂરવીર યોદ્ધા તરીકે નહીં જોયેલા, કદી જોયા નથી, કદી એને કોઈને વાપરતા જોયા નથી, એવા મહાન દિવ્ય આયુધો જોવે છે એ. સાથે સાથે તો કે ભગવાને એવા બધા દિવ્ય અંબર, દિવ્ય વસ્ત્રો ધારણ કરેલા છે, અને એવા બધા પુષ્પ, સુંદર સુંદર બધા પુષ્પની માલાઓ ધારણ કરેલી છે. અને તો કે સાથે સાથે ભગવાને એવા બધા વિશિષ્ટ, એવી કદી એને સુગંધ ન પોતે પ્રાપ્ત કરેલી હોય એવા બધા સુગંધી દ્રવ્યોનો લેપ છે. અને એવો પ્રકાશમાન રૂપ કે જેનો કદી એને ક્યાંય આદિ કે અંત દેખાતો નથી, એવું ભગવાનનું મહાન વિશ્વ રૂપ છે. અને હજી એ વર્ણન જે છે 12મા શ્લોકમાં પણ ચાલુ રાખે છે. 12મો શ્લોક સાથે આપણે પારાયણ કરીએ. દિવિ સૂર્ય સહસ્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા સદૃશી સા સ્યાદ ભાસસ્ય મહાત્મનઃ. એ છે યદિ દિવિ યુગપદ સૂર્ય સહસ્રસ્ય ભાહ ઉત્થિતા સા સદૃશી તસ્ય મહાત્મનઃ ભાસઃ સ્યાત. ભાષાંતર પહેલા જોઈ લે કે યદિ દિવિ યુગપદ સૂર્ય સહસ્રસ્ય, દિવી એટલે સૂર્ય, આકાશમાં, દિવી એટલે આકાશમાં, સૂર્ય સહસ્રસ્ય એટલે સૂર્ય સહસ્રસ્ય એટલે હજારો સૂર્ય. આકાશમાં અગર, યદિ એટલે જો આકાશમાં હજારો સૂર્ય, ઉત્થિતા એટલે હજારો સૂર્ય એક સાથે ઉગે, ધારો કે,
તો એ હજારો ભાહ એટલે તેજ, હજારો સૂર્યોનું તેજ કેવું હોય? સા સુદૃશી, સા એટલે સદૃશી લેના જેવું. અગર આકાશમાં એક સાથે હજારો સૂર્ય ઉગે તો એનું તેજ જેવું હોય, જાણે કે એના જેવું. સા સદૃશી, એના જેવું તેજ. તસ્ય મહાત્મનઃ, એ મહાન ઈશ્વરનું, એ પ્રભુનું એવું મહાન તેજ અત્યારે મને દેખાઈ રહ્યું છે. આપણે બધાએ ભર બપોરે એક સૂર્યનો તાપ જોયો હોય, તો એક સૂર્યનો આમ ભર ઉનાળામાં પ્રચંડ તાપ હોય ભર બપોરે, તો એ બી આપણે સહન ન કરી શકીએ. તો અહીંયા આગળ એ ભગવાનનું, મહાયોગેશ્વરનું, પ્રભુનું તેજ કેવું પ્રચંડ છે. તો એની પાસે બીજું કઈ સંજય પાસે એક્ઝામ્પલ નથી. વ્યક્તિ જ્યારે પણ ઉદાહરણ આપે તો શેનું ઉદાહરણ આપે? તો કે પોતે કંઈક જોયેલું હોય અને પછી એની ઉપરથી કે આ અગર હજારો સૂર્ય એક એટ એ ટાઈમ એક સાથે ઉગે આકાશમાં તો કેવું મહાન તેજ હોય, એવું મહાન તેજ ભગવાનનું અત્યારે મને દેખાઈ રહ્યું છે. એટલે એવું અકલ્પનીય છે, અનુપમ છે. અનુપમ અર્થાત બધી આપણી ઉપમાઓથી પર છે, એવું ભગવાનનું ઝળહળતું તેજ છે. એટલે આ જે 11મા અધ્યાયનો આ 12મો શ્લોક જે છે, એ એક વૈજ્ઞાનિકે એક જગ્યાએ કોટ કરેલો આ શ્લોક. હા, તો મને આમ એવું યાદ હતું કે જે સૌથી પહેલો પરમાણુનો બ્લાસ્ટ કરેલો હતો, એટમિક બ્લાસ્ટ, જે આખા વિશ્વનો સૌથી પહેલો, તો મને એટલું ખબર હતું કે એ વૈજ્ઞાનિકે આ શ્લોક ક્યાં કોટ કરેલો હતો, પણ ક્યાં કરેલું હતું પછી વૈજ્ઞાનિક એ બધું મને નહોતી યાદ હતું. તો અત્યારે એઆઈ જે છે એનો પ્રતાપ એવો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આઈ જસ્ટ ટાઈપ બી મેં નહોતું કર્યું, મને આવતા આવતા જસ્ટ વિચાર આવ્યો કે વૈજ્ઞાનિક કોણ હતો. વૈજ્ઞાનિકનું નામ ભૂલાઈ ગયું. તો મને એટલી ખબર હતી કે અમેરિકામાં પહેલો પરમાણુ બ્લાસ્ટ થયો આખી વર્લ્ડનો, પહેલો એ લોકો પ્રયોગમાં. પણ મને કઈ યાદ નહોતું કયો વૈજ્ઞાનિક. એટલે જસ્ટ ટાઈપ બી ના કરવું પડે, જસ્ટ મેં એઆઈમાં જસ્ટ હું બોલીશ કે હુ ઇઝ ધીસ સાયન્ટિસ્ટ કે હુ કોડ ધીસ ભગવદ ગીતા વર્સ ફોર ફર્સ્ટ પરમાણુ એટમિક બ્લાસ્ટ. ઇમિડિયેટલી હજી મારું વાક્ય પૂરું થાય તો 2 પેરેગ્રાફ આવી ગયા. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ સો બ્યુટીફુલ, સ્માર્ટ, આમ ફટાક. એટલે એ વૈજ્ઞાનિકનું નામ આવ્યું કે એ.જે. રોબર્ટ કરીને વૈજ્ઞાનિક હતો, અને એને એટમિક બોમ્બ બનાવતી જે ઇન્સ્ટિટ્યૂટ જે છે અમેરિકામાં, એનો પ્રોજેક્ટ ડિરેક્ટર હતો. પરંતુ એને સંસ્કૃતના જે બધા ગ્રંથો હોય એ બધું વાસ્ટ રીડિંગ એનું હતું, સંસ્કૃત સાહિત્યનું. ભગવદ ગીતાનો પણ એ અભ્યાસ હતો જે રોબર્ટ. તો એ જે 1945 જુલાઈની 16મી તારીખે પહેલો પરમાણુ ધડાકો થયો છે રિસર્ચ માટે. કોઈની ઉપર ફેંક્યો નહોતો એ લોકોએ, પણ પહેલો 1945માં થયેલો. અને આ જે રોબર્ટ જે છે એ જે પ્રોજેક્ટ ઇન્ચાર્જ હતો, ડિરેક્ટર હતો એ માણસ, સાથે સાથે ભગવદ ગીતાનો અભ્યાસ પણ હતો અને સંસ્કૃત ભાષાનો એકદમ જ્ઞાતા હતો. સંસ્કૃત ભાષા એને આવડતી હતી. તો જ્યારે એને ન્યૂ મેક્સિકોમાં આજે પહેલી વાર આવી રીતે પરમાણુ બોમ્બનો જે આવી રીતે પ્રયોગ થયો 1945માં યુએસએમાં ન્યૂ મેક્સિકોમાં પહેલો પરમાણુ ધડાકો એ લોકોએ કર્યો, તો એનો પ્રોજેક્ટ ઇન્ચાર્જ હતો આ જે રોબર્ટ. એટલે એને જોયું, ત્યારે પોતાની નરી આંખે એ પરમાણુનો બ્લાસ્ટ જોયો અને એને ભગવદ ગીતાનો અભ્યાસ કરેલો. તો ત્યારે એને આ શ્લોક કોટ કર્યો કે આ પરમાણુ બ્લાસ્ટ જે છે એ મને હવે એવું યાદ આવે છે કે ભગવદ ગીતામાં વર્ણન છે કે ભગવાનનું તેજ કેવું છે, ઝળહળતું. તો એક સાથે હજારો સૂર્ય ઉગે એવું ભગવાનનું ઝળહળતું તેજ છે. તો પરમાણુ બ્લાસ્ટ છે એનો પ્રકાશ પણ એક સાથે હજારો સૂર્ય ઉગે એવો એનો પ્રકાશ છે, એવી શક્તિ છે.
પેલું તો એ વખતે તો ખબર જ ન હતી. 1945 તો એટલી બધી પરમાણુ બોમ્બની ખબર જ નથી. પણ જે એટલે હું કહું છું કે જે લોકો એક્ઝામ્પલ આપે તો પોતે જે જોયેલું અનુભવેલું હોય એવું એક્ઝામ્પલ આપે. એટલે ભગવાનનું જે મહાન તેજ છે એની નજીકનું આ જગતમાં કોઈ એક્ઝામ્પલ છે જ નહીં. ભગવાનનું તો એવું અનુપમ તેજ છે, ઉપમાઓથી પર છે. ભગવાનનું તેજ જે છે અકલ્પનીય છે. એટલા માટે અર્જુના એકદમ આમ સ્તબ્ધ, આશ્ચર્યચકિત છે ભગવાનના રૂપથી. વિશ્વરૂપની માંગણી તો કરી, પણ ભગવાનનું તેજ જે છે એ જોઈને આમ ટોટલી સ્તબ્ધ, કઈ એને બીજા વિચાર જ નથી આવતા. એટલે જે બી વર્ણન હવે અર્જુન શરૂ કરશે તો બહુ બધી વાર એ વર્ણનમાં પોતે એક જ વસ્તુ વારંવાર કહેશે, કારણ કે એટલો બધો સ્તબ્ધ, આશ્ચર્યચકિત, એને હવે કઈ વર્ણન માટે જાણે શબ્દો જ ન મળતા હોય એવી અર્જુનની સ્થિતિ છે. એટલે કે છે કે ભગવાનનું તેજ આવું એક સાથે હજારો સૂર્ય ભગવાન ઉગે એવું છે. અને પાછું આગળ હજી વર્ણન કરે છે. 13મો શ્લોક સાથે જોઈએ. તત્રેકસ્થં જગત કૃષ્ણં તમ અનેકધા પશ્ય દેવ દેવસ્ય. કે છે તદા, પેલા ભાષાંતર જોઈએ, એટલે તદા તત્ર દેવ દેવસ્ય શરીરે પાંડવઃ એકસ્થં અનેકધા પ્રવિભક્તં કૃષ્ણમ જગત અપશ્યત. કૃષ્ણમ એટલે સમસ્તમ, જગત અપશ્યત એટલે જોયું. તદા તત્ર દેવ દેવસ્ય શરીરે, તત્ર એટલે ત્યારે, તદા એટલે ત્યારે, પછીથી ત્યાં, તદા તત્ર પછીથી ત્યાં, દેવ દેવસ્ય શરીરે, જે બધા દેવોના દેવ છે એમના શરીરમાં, પાંડવ, હે પાંડવ, અને પાંડવ એકસ્થમ અનેકદા. પાંડવ એટલે અહીંયા પાંડવ એટલે બીજા ચાર નહીં, અર્જુનની વાત થઈ છે કે એ વખતે દેવોના દેવ ઈશ્વરના શરીરમાં અર્જુને શું જોયું? તો કે અનેકધા પ્રવિક્તમ કૃષ્ણમ જગત અપશ્યત. ભગવાનના શરીરમાં અનેક પ્રકારે વિશેષ રૂપે સંપૂર્ણ જગત જોયું. અર્જુને ભગવાનના શરીરમાં વિવિધ રૂપે સમસ્ત જગત જોયું. આખું ભાષાંતર એવી રીતે થશે કે પછીથી દેવોના દેવ ઈશ્વરમાં અર્જુને સમસ્ત જગતને જોયું. કેવું જગત છે? તો એના માટે કે છે અનેકધા પ્રવિભક્તમ કૃષ્ણમ. અનેકધા એટલે અનેક પ્રકારે, વિશેષ રૂપે, કૃષ્ણમ એટલે સમસ્ત જગતને જોયું. એટલે ભગવાનના શરીરમાં એને બધું જ જોયું. યક્ષ જોયા, ને રાક્ષસ જોયા, ને ગંધર્વ જોયા, ને વિવિધ પ્રાણી જોયા, ને મનુષ્ય જોયા, ને એકમાં જ તો કે અનેકધા બધું જોયું. જેવી રીતે ડોક્ટર કઈક ઓર્થોપેડિક સર્જન હોય તો એક્સરે લે ને, તો એક જ એક્સરેમાં તો કે એટ એ ટાઈમ એક જ પિક્ચરમાં તો કે બધા જ એને હાડકા દેખાય, બધું જ દેખાય એક જ એક્સરેમાં. આમ એસજી જયારે કામ કરતા હોય તો જે બોન ઉપર કામ કરતો હોય એ જ દેખાય, પણ એક્સરે લેતો તો કે બધું દેખાય. એમ એને ભગવાનના અર્જુનને ભગવાનના કૃષ્ણ ભગવાનના શરીરમાં અનેકધા પ્રવિક્તમ કૃષ્ણમ જગત અપશ્યત. કૃષ્ણમ સમસ્તમ જગત, આખું જગત એને એક જ ભગવાનના શરીરમાં એને જોયું. અર્જુને એવું બધું દર્શન કર્યું. કેવું દર્શન કર્યું? તો અને દર્શન કરી અને તો કે એના કેવા કેવા ભાવ થાય છે. અર્જુન દર્શન તો કરે છે, પણ દર્શન કરીને ઈ એમના શાંત ઉભો રહે છે? તો કે ના ના ના, આવું મહાન દર્શન કરીને એને શું થાય છે? તો એ 14મા શ્લોકમાં એના મનના ભાવોનું વર્ણન કરે છે. 14મો શ્લોક. તતઃ વિસ્મયાવિષ્ટઃ 14મો શ્લોક. 14મો શ્લોક. તતઃ વિસ્મયાવિષ્ટઃ
रुष्टरोमा धनञ्जयः दशादेवं कृताञ्जलिरभाषत કે છે તતઃ વિસ્મય આવિષ્ટ रुष्टरोमा સહ ધનંજય કે એ અર્જુન જે છે रुष्टरोमा ધનંજય દેવમ શિરસા પ્રણમ્ય કૃતાંજલિ અભાષત કે અર્જુન જે છે એની સ્થિતિ કેવી થઈ પછીથી તો કે અર્જુન જે છે એ વિસ્મય આવિષ્ટ ખૂબ જ આવિષ્ટ એટલે વિસ્મયથી અભિભૂત થઈ ગયો આવું ભગવાનનું હજારો સૂર્ય ઉગે એવું પ્રકાશિત રૂપ જોયું સમસ્ત જગત જોયું ભગવાનની અંદર એક જ જગ્યાએ તો વિસ્મયથી એકદમ અભિભૂત થઈ ગયો ઘણા લોકો નો એમ કે આમ એકદમ જ કઈ બી વસ્તુ અચાનક બને એટલે અભિભૂત થઈ જાય કોઈ બી જે પ્રસંગ બને તો અત્યારે અર્જુન અભિભૂત થઈ જાય છે શેનાથી તો કે આશ્ચર્યથી વિસ્મયથી વિસ્મય આવિષ્ટ વિસ્મયથી અભિભૂત થાય છે રુષ્ટરોમાહા તો એના રૂવાડા ઉભા થઈ જાય છે રોમાંચિત થાય છે રુષ્ટરોમાહા સહ ધનંજય ધનંજય જે છે અર્જુન માટે કહે છે કે અર્જુન આવી રીતે ભગવાનનું આવું અદ્ભુત રૂપ જોઈને આવું વિસ્મયથી અભિભૂત થઈ જાય છે એ રોમાંચિત થઈ જાય છે અને પછી ભગવાનને આવું થાય તો શું કરે તો કે શિરસા પ્રણમ્ય ભગવાનને માથું નમાવે છે કૃતાંજલિ હાથ જોડે છે અને અભાષત હવે તો કે ભગવાનને એ હવે તો કે એની સ્તુતિ કરવા લાગે છે ભગવાનને કહેવા લાગે છે આખું ભાષાંતર એવી રીતે થશે કે પછીથી વિસ્મયથી અભિભૂત થયેલો ધનંજય જે આવો રોમાંચિત થયેલો છે જેના રૂવાડા ઉભા થઈ ગયા છે એવો અર્જુન હવે ભગવાનની સામે બે હાથ જોડીને પોતાનું મસ્તક નમાવીને ભગવાનની સ્તુતિ કરવા લાગે છે ભગવાનને કહેવા લાગે છે એટલે જ્યારે બી કોઈ બી વ્યક્તિ એમ એમ જ કેટલાય વખતથી આપણને ઈચ્છા હોય ને કે કોઈ જ્યોતિર્લિંગમાં દર્શન કરવા જવું છે કે લાઈક કૈલાસ માનસરોવર જવું છે યાત્રા કરવા તો આમ કેટલાય વખતની એવી ઈચ્છા હોય ને વ્યક્તિ એવી યાત્રા સિદ્ધ કરી શકે તો તમે જો કે ભગવાનની સામે ઉભા રહે તો બી એકદમ આમ રોમાંચિત થાય પછી એને આમ અશ્રુ એની આંખમાં આમ ધસી આવે રડવા લાગે ઘણા તો રડવાનું જે છે એ દુઃખથી નથી પણ આમ એને એવું થાય કે હું એમ કે હર્ષના આંસુ કે હું આ યાત્રા મારાથી સિદ્ધ થઈ ગઈ કેટલાય વખત ઈચ્છા હતી તો મારાથી જ્યોતિર્લિંગમાં પહોંચાઈ જવાયું મારે કૈલાસ માનસરોવરની મારાથી પ્રદક્ષિણા થઈ ગઈ યાત્રા થઈ ગઈ તો જ્યારે બી વ્યક્તિ આમ એવું અકલ્પનીય કંઈક એનાથી સિદ્ધ થાય એ એવી કોઈક વ્યક્તિને મળે જેને એના માટે બહુ પૂજ્ય ભાવ હોય ખૂબ જ એને એના માટે એવું એકદમ જ પ્રેમ હોય પૂજ્ય ભાવ હોય અને આમ એને ઈચ્છા કરી હોય કે એ મળે પણ આમ ખરેખર ઈચ્છા કરેલી વસ્તુ સામે આવી જાય તો આમ એના હૃદયમાં કેટલા બધા ભાવ ઉમટે એક સાથે એટલા બધા લાગણીના પ્રેમના આશ્ચર્યના આનંદના કેટલાય ભાવ એક સાથે ઉમટે એમ વ્યક્તિ જે છે એ બધા ભાવો એટલા એની ઉપર છવાઈ જાય ઓવરવેલ્મિંગ થઈ જાય કે એની પાસે આમ પછી બધું વર્ણન કરવાના શબ્દ જ ન હોય મને યાદ છે એકવાર છે ને નરેન્દ્ર મોદી ચીફ મિનિસ્ટર હતા ને ત્યારની વાત છે તો એમ જ અમે લોકો તો પૂજ્ય સ્વામી દયાનંદજી માટે મીટિંગ હતી તો અમે ત્યાં બેઠા હતા અને બધી વાત થઈ રહી હતી પછી પૂરું થયું પછી એ આમ થોડા ફ્રી હતા તો સ્વામીજી આપણા સ્વામીજી એક અહીંયા બરોડામાં જ એક વ્યક્તિને આમ એમને મળવાની ભયંકર ઈચ્છા અમુક લોકોને અમુક મનુષ્યોને મળવાની આમ ખૂબ ઈચ્છા હોય મહેચ્છા કે મને અમિતાભ બચ્ચનને મળવું છે મને લતા મંગેશકરને મળવું છે એવું આમ ઘણાને હોય એવો બહુ જ એમ મળવાની ઈચ્છા તો એક અહીંયા બરોડામાં એક બેનને આમ કે એટલી બધી આમ એનું આમ જીવનનું મહાન ડ્રીમ કે હું એમની સાથે વાત કરું
મોડું કરતા મને વાત કરવા મળે એમ. અને એવું એનું આમ જેને કહે કે આમ કઈક આમ સ્વર્ગમાં જવાનું હોય ને એવું એનું સપનું. એટલે કોઈને કોઈ મનુષ્ય માટે એવું હોય મારામાં હું તો ડાયજેસ્ટ જ ન કરી શકું, પણ એની ઘણાને એવી જુદી જુદી બધી હોય ઈચ્છાઓ, જે સ્વામીજીને જાણ હતી. તો મીટિંગ પતી ગઈને આમ ફ્રી બેઠા હતા, તો સ્વામીજી સડનલી ફોન લગાડીને નરેન્દ્રભાઈને આપી દીધો કે હું નથી બોલતો, તમે સીધા એમને કહો. આઈ વોઝ ધેર. એમ કે એને પછી જોડીને કીધું, હું નરેન્દ્ર મોદી બોલું છું, કેમ છો બેન, નામ દઈને. તો ઓલા બેન તો એટલા ફોનમાં ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા, એટલા રડવા માંડ્યા. અને એમ કે આટલું બધું આમ બધું ટીવીમાં સાંભળ્યું, અવાજ તો ખબર પડે કે ફેક નથી, કોઈ મસ્તી નથી કરતું, સાચું જ છે. અને એને ખબર હતી કે સ્વામીજીને અમે બધા એ દિવસે મીટિંગ છે, દેટ શી વોઝ વેરી મચ અવેર અબાઉટ ધીસ. પણ સ્વામીજી એ કીધું ના, હું નહીં બોલું, તમે સીધું બોલો ને. કારણ કે એની એમ કે વર્ષોની તપશ્ચર્યા છે, એની ઈચ્છા છે કે આમ તો એ જે છે એ અમુક લોકોને હોય ને કે એને મને એવું લાગે કે એ લોકો જાણે કે ભગવાન છે, એને ખબર નથી પડતી કે એ લોકો પણ સીધા સાદા મનુષ્ય છે. આપણે જેવી બધી મર્યાદાથી ગ્રસ્ત છીએ, એવા જ બિચારા અનેક અનેક મર્યાદાઓથી ગ્રસ્ત હોય છે. પણ બધાને એવું જ હોય, એટલે દૂરથી ડુંગર રળિયામણા મસ્ત તો ન કે ને, પણ એની બધાને બધા જુદા જુદા ડ્રીમ હોય, એમાંનું ડ્રીમ હતું. પણ ત્યારે એ બેનની જે હાલત હતી ને, એ મને અત્યારે યાદ આવે કે અર્જુનની હાલત જે છે એ એનાથી હજારો ગણી હશે. કારણ કે આ તો ખાલી સીધો સાદો મર્ત્યલોકના મનુષ્ય છે, એમાં કોઈ મહાન કોઈ એવી વસ્તુ એસ જ નથી. ભગવાન એને વિશિષ્ટ શક્તિ આપેલી છે, જેથી એ માનવ સેવા કરે છે. પણ આ તો ખુદ ભગવાન, અને ધેટ ટુ વિશ્વરૂપ. વિશ્વરૂપ જે છે એ તો બધા દેવોને, ઋષિઓને, બધાને, બ્રહ્માંડમાં જે કઈ છે બધાને દુર્લભ. ચારે ચાર બીજા પાંડવોને ક્યાં દર્શન થયા? કારણ કે દિવ્ય ચક્ષુ તો ખાલી કોને છે? અર્જુનને, સંજયને, બેને જ છે, બીજા કોને છે? તો બધા ભીષ્મ વગેરે બાજુમાં ઉભા છે, તો એને થોડી ના દર્શન થાય. એટલે આવું એને ચાહ કરી હોય, ઈચ્છા કરેલી હોય, પણ નોબડી કેન ઇમેજિન કે સ્વામીજી આવું જાદુ કરે. બધા ઈચ્છા કરેલી હોય કે હા અમને મળે, જેને જેને આવી મળવાની ઈચ્છા હોય, કે અમિતાભ બચ્ચન મળે, લતા મંગેશકર મળે, પણ એવું સડનલી કોઈક તમે એવું બહુ મહાન પ્લેઝન્ટ સરપ્રાઈઝ આપે તો બધાને એ જે આનંદનો ભાવ છે ને આમ જીરવી ન શકે. એ પોતે આમ એટલું બધું એનામાં આખા કોઈ ભાવ છવાઈ જાય, પછીથી એની પાસેથી વર્ણન માટેના શબ્દો એટલા બધા ન હોય. એટલે આ તો અલ્ટિમેટ વસ્તુ છે, વિશ્વરૂપ જે છે એ કોઈને ના દર્શન થાય. પરંતુ અર્જુન એવો કોઈ હજારો હજારો જન્મોના પુણ્યનો ઉદય થયેલો છે, માટે અત્યારે દર્શન કરી શકે. એટલે કે છે કે એને એટલા બધા ભાવોથી મિશ્રિત લાગણીઓ એનામાં ઉઠે છે, રોમાંચિત થાય છે. એ તો કે આવી રીતે ભગવાનના આવા રૂપથી ટોટલી અભિભૂત વ્યક્તિ એકદમ જ કોઈથી અભિભૂત થઈ જાય તો શું થઈ જાય? તો આમ હાથ જોડે, હા હા એવું થઈ જાય ને. એટલે કૃતાંજલિ, કે પોતે હાથ જોડી દે છે, અને પછી તો કે પ્રણમ્ય શિરસા, પોતે ભગવાનને માથું નમાવીને, હાથ જોડીને હવે બોલવા લાગ્યો. એની અંદર બધી લાગણીઓનું ઘોડાપૂર છે, પોતે લાગણીઓને સમાવી નથી શકતો, અને ટોટલી એનામાં એવો અતિશય નમ્રતાનો ભાવ, ખૂબ જ નમ્રતા, પ્રફુલ્લિત પોતે થઈ જાય છે, દ્રવી જાય છે. અને હવે ભગવાનને અર્જુન હવે કહેવા લાગે છે, જે અત્યારે પોતે ભાવો અનુભવે છે એને એ કહેવાનો પ્રયત્ન કરે છે. એટલે હવે પછી જે છે એ શ્લોક પાછું સંજયને બાજુમાં મૂકી દે છે આપણે વેદવ્યાસજી. હવે બધું પાછું તો કે અર્જુનના ભાવોનું વર્ણન છે. તો આપણે 15મો શ્લોક જે છે એ સાથે એનું આપણે ચેન્ટિંગ કરીએ. એ હવે ત્રિષ્ટુપ છે. પશ્યામિ દેવાંસ દેવદેહે
સર્વાંસ તથા ભૂત વિશેષ સંઘાન બ્રહ્મ નમીશ કમલાસનસ્થ ઋષિસ્સ સર્વાન સદિવ્યામ. એ છે પશ્યામી દેવાંસ તવ દેવ દેહે. દેવ તવ દેહે સર્વાન દેવાન. હું ભાષાંતર કરું છું, પણ હું ભાષાંતર પહેલા તમને થોડોક અન્વય કરી દઉં છું. અન્વયની સાથે સાથે ભાષાંતર થાય, શ્લોકની પ્રમાણે નહીં થાય, એટલે હું પહેલા અન્વય બોલું છું, પછી ભાષાંતર સહેલું થઈ જશે. દેવ તવ દેહે સર્વાન દેવાન તથા ભૂત વિશેષ સંગાન. પછી કમલાસનસ્થ ઈશમ બ્રહ્માણમ. પછી સર્વાન ઋષિ. પછી દિવ્યાન ઉરગાન પશ્યામી. હવે અર્જુન આવો આશ્ચર્યચકિત, આવો ખૂબ જ જેને આનંદની આશ્ચર્યની આ બધી લાગણીઓથી સંમિશ્રિત જે છે માણસ અર્જુન, એ હવે ભગવાન આવા ભગવાનમાં હું આ જોઉં છું એ પોતે હવે કહે છે. કઈ કઈ વસ્તુ જોઉં છું? દેવ તવ દેહે. હે ભગવાન, હું તમારા દેહમાં. હવે હું ભાષાંતર કરું છું. દેવ તવ દેહે, ભગવાન તમારા દેહમાં હું આટલું જોઉં છું. હવે પોતે લિસ્ટ આપે છે. ભગવાન તમારા દેહમાં. દેવાન તવ દેહે, પેલું સર્વાન દેવાન, બધા દેવતાઓનું દર્શન કરું છું. પછી તથા, એટલે અન્વય કર્યો હશે તો તમને ભાષાંતર સહેલું થશે. પેલું તો કે સર્વાન દેવાન, then second thing ભૂત વિશેષ સંઘાન, કે બધા ભૂત વિશેષણ એટલે બધા સર્વ વિશેષ જીવો, જુદા જુદા જીવોને હું જોઉં છું. પછી કમલાસનસ્થમ ઈશમ બ્રહ્માણમ, કમળના આસનમાં સ્થિત એવા તો કે બ્રહ્માજીનું હું દર્શન કરું છું. પછી સર્વાન ઋષિ, બધા ઋષિઓનું હું દર્શન કરું છું. દિવ્યાન ઉરગાન, પછી તો કે બધા દિવ્ય સર્પોનું હું દર્શન કરું છું. પશ્યામી બધામાં લાગશે કેવું અર્જુન કે છે, હું આટલું આટલું ભગવાન તમારી અંદર જોઉં છું. દેવાન તવ દેહ, ભગવાન તમારા દેહમાં હું તો કે હું સર્વદેવો જોઉં છું. પછી વિશેષ બધા જેટલા જીવો જુદા જુદા છે એને જોઉં છું, બ્રહ્માજીને જોઉં છું, સર્વ ઋષિઓને જોઉં છું, ને સાથે સાથે સર્વ એવા દિવ્ય સર્પોને હું જોઉં છું. ઉરગાન એટલે સર્પ, આટલું હું જોઉં છું. એટલે સર્વાન દેવાન એટલે જે બધા દેવ હોય, આપણે એમ કે ઇન્દ્ર દેવતા, ચંદ્ર દેવતા, વરુણ દેવતા, આપણે બધું યજ્ઞમાં બહુ બધા દેવતાઓનું વર્ણન આવે, પૂજામાં વર્ણન આવે. તો એ બધા નાના નાના બધા દેવતા છે. અશ્વિનો દેવતા, મરુત દેવતા, તો એ બધા હવે ભગવાનના દેહમાં બધા જ દેવતાઓનું દર્શન કરે છે. બધી જુદી જુદી દિશામાં તમને ખબર છે જુદા જુદા દિક દેવતા ને દિક્પાલ ને બધા હોય, તો એ બધાનું ભગવાનના વિશ્વરૂપમાં બધા દેવતાઓનું દર્શન કરે છે. સાથે સાથે તો કે બહુ બધા જીવો, વિવિધ જીવો, એ બધા જીવોનું દર્શન કરે છે. એક કોષથી લઈને એવા જે અનેક કોષ વાળા ચિત્ર વિચિત્ર બધા કેટલા બધા જીવો, એના સમૂહોનું દર્શન કરે છે. સાથે સાથે તો કે સ્થાવર જંગમ, જેને ચર અચર કહીએ, એ બધાનું, બધા વૃક્ષ લતાઓ પહાડ, બધી મનુષ્ય, વિવિધ પ્રાણીઓ, વિવિધ જીવો, બધા ભિન્ન ભિન્ન પ્રકારે એકત્રિત થયેલા છે, બધાનું દર્શન કરે છે. સાથે સાથે તો કે ભગવાનનું વિશ્વરૂપ છે. વિશ્વરૂપ છે એટલે નેચરલી બધા જ લોક એમાં હશે. ભૂ ભુવઃ મહ જનઃ સત્ય, બધા જ લોક હશે. સત્યલોક એટલે શું? તો કે બ્રહ્મલોક. તો બ્રહ્મલોક પણ એને દેખાય છે. અને બ્રહ્મલોકના અધિપતિ કોણ છે? તો કે કમલ ઉપર વિરાજમાન, કમલના આસન ઉપર વિરાજમાન ચતુર્મુખ બ્રહ્માજી. એટલે બ્રહ્મલોકને જોવે છે, બ્રહ્મલોકના બધા જે રહેવા વાળા હોય એ જીવોને, અને બ્રહ્માજીનું પણ દર્શન કરે છે. સાથે સાથે બ્રહ્માજીના પુત્રોનું પણ દર્શન કરે છે. બ્રહ્માજીના પુત્રો સૌથી પહેલા
સનત કુમાર છે, 4 સનત કુમાર, પછી ભૃગુ છે, વશિષ્ઠ ઋષિ છે, પછી તો કે નારદ છે, એ બધા બ્રહ્માજીના સૌથી પહેલા સંતાનો, એ બધા ઋષિઓ છે. અને એ ઋષિઓ પછીથી તો કે બધા માનવો આવે પછી. એટલે તમે જો કે આપણા બધા લોકોને પોતપોતાના ગોત્ર હશે. કોઈ એમ કે મારું વશિષ્ઠ ગોત્ર છે, કોઈ કે અત્રિ ગોત્ર છે, બધા કહેતા હોય પોતાનું ગોત્ર. શા માટે? તો કે આ બધા ઋષિઓ જે છે એ બધા કુલના પ્રવર્તક છે. એ આપણા ગોત્રના, એટલે આપણા બધાના પૂર્વજો આ બ્રહ્માજીના પુત્રો છે ઈ છે. અને જે લોકો એમ કે ના, પણ અમે એમાં નથી માનતા, અમે તો ડાર્વિનની થિયરીમાં માને, તો સારું, તમારા પૂર્વજો વૈન્દ્રા, વાંધો નથી, તમે એવું રાખો. આપણે તો બધા કોણ છીએ? તો કે ઋષિ પુત્રો છીએ. એટલે એ બધા ઋષિઓના દર્શન કરે છે. બહુ બધા લોકો એવી સાવ સ્ટુપિડ જેવી આર્ગ્યુમેન્ટ કરે. તો ડાર્વિન જે છે એ કઈ કોઈ જસ્ટ એ થિયરી છે, કોઈ પુરવાર થયેલી વસ્તુ નથી. જુદી જુદી થિયરી બધા રજૂ કરે પોતપોતાની રીતે, બધી અટકળો લગાવીને. તો એવું છે, એ કઈ ડાર્વિન કઈ જોવા નથી ગયો કે આવી રીતે ઉત્ક્રાંતિ થઈ છે, એવું જરાય નથી. એનીવે, એ લોકો એવું માનતા હોય તો વાંધો નહીં. એ લોકો કે છે ઈચ્છોસ કે એ લોકો ઈચ્છે આવું જયારે કે છે ત્યારે, કારણ કે ઉત્ક્રાંતિમાં એની બુદ્ધિનો આગળ વિકાસ જ નથી થયો. જો તમે એવું કહો કે તમે ઋષિ પુત્રો છો તો તમારો વિકાસ થયેલો છે. એટલે કે છે કે બધા ઋષિઓનું દર્શન કરે છે, સાથે સાથે તો કે એ ઉરગાન, ઉરગાન એટલે જે આવી રીતે પોતાના ઉરસ, એટલે પેટથી, પોતાના પેટથી જે ચાલનારા છે એ. તો આપણને એવું થાય કે આ બધા જે પૃથ્વીલોક ઉપર બધા સાપ ચાલે છે એની વાત કરે છે. ના, એની વાત નથી કરતા. દિવ્ય સર્પની વાત કરે છે. લાઈક વાસુકીનું દર્શન કર્યું, પછી શેષનાગ જે છે એનું દર્શન કર્યું, તક્ષકનું દર્શન કર્યું. એટલે મને બધા ઉરગાન આવા બધા દેખાય છે, બધા સર્પ દેખાય છે. તો સર્પ એટલે આવા દિવ્ય સર્પોનું મને દર્શન થાય છે. અને હજી આગળ અર્જુન વર્ણન કરે છે 16મા શ્લોકમાં, હજી ચાલુ છે એનું વર્ણન. 16મો શ્લોક એ બી ત્રિસ્ટુપમાં છે. અનેક બાહુદર વક્ત્ર નેત્રમ ન મધ્યમ ન પુન. ઓકે. ત્વામ અનેક બાહુ ઉદર વક્ત્ર નેત્ર સર્વતઃ સર્વગતઃ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ તવ ન અનંતન ન મધ્યમ પુનઃ ન આદિ. કે છે કે ભગવાન, હું અત્યારે ત્વામ અનેક બાહુ, ભગવાન તમારા છે ને અત્યારે મને અનેક બાહુ, અનેક એટલે અસંખ્ય તમારા હાથ દેખાય છે. અનેક બાહુ, અસંખ્ય તમારા હાથ દેખાય છે, અસંખ્ય પેટ દેખાય છે. ઉદર એટલે પેટ દેખાય છે. અનેક નેત્રમ, એવી અસંખ્ય અનેક આંખો દેખાય છે. અને પાછું સર્વગત, એટલે બધી જ દિશાઓમાં તમે દેખાવ છો, એક બાજુ નહીં. જ્યાં જોઉં ત્યાં મને અનેક તમારા નેત્ર ને અનેક તમારું ઉદર ને અનેક મુખ દેખાય છે. અને સર્વગત અનંત રૂપમ, તમારું અનંત રૂપ સર્વવ્યાપી છે. પશ્યામી, હું જોઉં છું. આવું તમારું અનંત રૂપનું હું દર્શન કરું છું. અને પાછું ભગવાનને બે સંબોધન કરે છે. હે વિશ્વેશ્વર, હે વિશ્વરૂપ. હે વિશ્વેશ્વર, હે વિશ્વરૂપ, તમે, તમારો ન તો આદિ છે, ન તો મધ્ય છે, ન તો અંત છે. મને આમ ક્યાંથી શરૂ કરવું ને ક્યાં પૂરું થાય છે ખબર જ નથી પડતી. કોને વચ્ચેનું કેવું, કોનું ક્યાં આદિ અંત મધ્ય, કઈ દેખાતું નથી. એટલે આખું ભાષાંતર એવી રીતે થશે કે ભગવાન, મને તમારા અનેક, હે વિશ્વેશ્વર, હે વિશ્વરૂપ, અનેક ઉદર, અનેક નેત્ર, અનેક મુખ, તમારા સર્વ દિશાઓમાં સર્વવ્યાપી હોય એવું દેખાય છે. અને તમારું
આદિ મધ્ય અંત મને તો દેખાતો નથી. એટલે કહે છે કે જે બધું પુરાણોમાં એને સાંભળેલું હોય, પુરાણોમાં વાંચેલું હોય, બધું ભગવાનનું વર્ણન પુરાણોમાં છે ને એવું બધું હોય કે આવા યક્ષ હોય છે ને આવા દેવતા હોય ને આવું સ્વર્ગ હોય, એ બધું વાંચેલું સાંભળેલું હવે જોઈ રહ્યો છે. આ બધું ખાલી એવું એનું વાંચવામાં જ હતું કે બ્રહ્મલોક હોય ને એમાં બ્રહ્માજી આવી રીતે કમલ આસનમાં વિરાજમાન હોય ને પછી એના 4 સૌથી પહેલા માનસ પુત્ર સનત કુમાર હોય, તો એ બધું પુરાણોનું વર્ણન અત્યારે જોઈ રહ્યો છે. એટલે ભગવાન જે છે એ તો કે આવા આદિ મધ્ય અંત નથી એવા ભગવાન, અસંખ્ય અનંત રૂપવાળા, અસંખ્ય આવા બધા મુખવાળા, નેત્રવાળા ભગવાન જે છે એને જોઈને કે છે હે વિશ્વેશ્વર, આખા વિશ્વના તમે ઈશ્વર, સ્તુતિ સ્થિતિ લય કરતા એ વિશ્વરૂપ વિશ્વેશ્વર, મને કાંઈ તમારો ક્યાંય પાર દેખાતો નથી એવા તમે ભગવાન છો. અને હજી આગળ 17મા શ્લોકમાં પણ વર્ણન ચાલુ રાખે છે. 17મો શ્લોક એ બી ત્રિસ્ટુપ. કિરીટિનમ ગદિનમ ચક્રિનમ ચ કે છે ત્વામ કિરીટિનમ ગદિનમ ચક્રિનમ તેજો રાશિમ, બધું ભગવાનના વર્ણનના જ આ બધા શબ્દો છે. કિરીટિનમ ગદિનમ ચક્રિનમ તેજો રાશિમ સર્વતઃ દીપ્તિમંતમ સમંતાત દીપ્તિ અનલ અર્ક દ્યુતિમ દુર્નિરીક્ષમ અપ્રમેયમ પશ્યામી. હું તમને આવા જોઉં છું. ભગવાનને કહે છે હે ભગવાન, હું તમને આવા જોઉં છું. આવા કહીને હવે એક એક ભગવાનનું ભાષાંતરમાં હું એક એક વિશેષણ તમને કહેતી છું, એટલે તમને ભાષાંતર સહેલું થઈ જશે. ત્વામ, તમે કેવા છો? કિરીટિનમ, તમે તો મુગુટ ધારણ કરેલા હું દર્શન કરું છું. સરસ મજાનો મુગટ ધારણ કરેલો છે. કિરીટિનમ એટલે મુગટ ધારણ કરેલો છે. ગદિનમ ચક્રિનમ, તમારા હાથમાં ગદા પણ છે અને ચક્ર પણ ધારણ કરેલું છે. પાછા તેજો રાશિ, એટલે તેજ પુંજ, ખૂબ જ પ્રજ્વલિત તેજ રાશિ વાળા તમે છો. સર્વતઃ દીપ્તિમંતમ, પાછું તો કે જ્યાં જુઓ ત્યાં તમારી કાંતિ, તમારું પ્રજ્વલિત રૂપ મને દેખાય છે. સમંતાત, ચારે બાજુથી પ્રજ્વલિત. સર્વતઃ દીપ્તિમંત સમંતાત, બધેથી સર્વતઃ. પાછું કેવું છે? દીપ્ત અનલ અર્ક, અનલ એટલે અગ્નિ, જાણે ભયંકર પ્રજ્વલિત. દીપ્ત એટલે એકદમ પ્રજ્વલિત, અનલ એટલે પ્રજ્વલિત અગ્નિ છે. અર્ક એટલે સૂર્ય, સૂર્યની જે દ્યુતિ હોય, તેજ હોય, એવું તમારું રૂપ છે. જાણે કે પ્રજ્વલિત અગ્નિ જેવું, જાણે કે અતિશય તેજસ્વી સૂર્ય સમાન તમારું તેજ છે. પાછું કેવું છે? દુર્નિરીક્ષમ, નિરીક્ષમ એટલે તમે નિરીક્ષણ કરી શકો. દુર્નિરીક્ષમ એટલે અરે તમારું તેજ એવું છે ને કે આમ એને જોઈ નથી શકાતું. નિરીક્ષણ કરવું બહુ જ અઘરું છે, જોવું તમારી સામે. એવો તપતો સૂર્ય હોય તો આપણે એની સામે બહુ ઝાઝું ન જોઈ શકીએ. એટલે તમારું નિરીક્ષણ કરવું, તમારું દર્શન કરવું પણ તો કે બહુ મુશ્કેલ છે, એવું દુર્નિરીક્ષમ છો. પાછા અપ્રમેય છો એવા ભગવાન હું તમને જોઉં છું. એટલે આવું આખું ભાષાંતર થશે કે ભગવાન તમે મુકુટ વાળા છો, તમે ચક્ર અને ગદા વાળા છો, તેજ પુંજ વાળા છો, સર્વતઃ આવા પ્રખર કાંતિમાન છો. પછી સાથે સાથે ચારે બાજુથી પ્રજ્વલિત અગ્નિ અને તેજસ્વી સૂર્ય સમાન તમે છો. તમને જોવા પણ મુશ્કેલ એવા અપ્રમેય છો. એવા ભગવાન હું તમારું પશ્યામી, અર્થાત હું તમારું દર્શન કરું છું. એટલે આ જે વર્ણન જે છે, શંખ ચક્ર ગદા પદ્મધારી વિષ્ણુ ભગવાન
એ ઉપાસ્ય મૂર્તિ છે. એટલે અત્યારે વિશ્વરૂપ છે, એટલે વિશ્વરૂપમાં બધું જ દેખાશે. એટલે જે બધા ભક્તોને ઉપાસના કરવી હોય તો ઉપાસના મૂર્તિ આ છે. શંખ, ચક્ર, ગદા, કોઈ વાર પદ્મ પણ હોય, અને કોઈ વાર એ જે ચોથો હાથ જે છે એ અભય અથવા તો વરદ હસ્ત પણ હોય. એટલે જે આપણે લાઈક તમે ભાગવતમાં જે ધ્રુવજીની કથા છે ને, તો ધ્રુવને જ્યારે નારદ મુનિ જે છે એ મંત્ર આપે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, તો મંત્ર આપે તો હંમેશા મંત્ર આપે તો એની પહેલા હંમેશા ધ્યાન હોય. જ્યારે બી તમારે ઉપાસના કરવાની હોય તો તમે ધારો કે શિવજીનો મંત્ર કરો છો, ઓમ નમઃ શિવાય, તો મંત્ર શરૂ કરતા પહેલા શિવજીનું હંમેશા ધ્યાન કરો. એટલે જો શિવજીનું ધ્યાન હોય તો શુદ્ધ સ્ફટિક સંકાસમ ત્રિનેત્રમ પંચવક્ત્રકમ, તો એ આખું તમને ધ્યાન શું કામ આપે? તો કે એ તમે ધ્યાનની જે ઉપાસ્ય તમારી મૂર્તિ છે એનું ધ્યાન તમે પેલા કરો મનથી એકદમ જ, પછી એને હૃદયમાં ધારણ કરો, પછી આંખો બંધ કરીને માળા લઈને પછી એ ઉપાસ્ય મૂર્તિને જોવાની નથી, પછી તમારે ફોકસ કરવાનું છે શબ્દ ઉપર. શબ્દ ઓમ નમઃ શિવાય શબ્દ ઉપર કરવાનું. શબ્દ અને મૂર્તિ એટ એ ટાઈમ ધ્યાન થશે નહીં. પેલા ધ્યાન કરી લેવાનું, એ મૂર્તિને હૃદયમાં ધારણ કરવાની, અને પછી તમારા જે ઈષ્ટ દેવતા કૃષ્ણ ભગવાન હોય કે શિવજી હોય કે રામ ભગવાન, પછી ખાલી મંત્રના શબ્દ ઉપર ફોકસ કરવાનું. પછી તમારે મૂર્તિ જોવાનો પ્રયત્ન કરવાનો નહીં, કારણ કે એટ એ ટાઈમ મન જે છે આઈધર શબ્દ ઉપર રહેશે, આઈધર નામ ઉપર રહે ઓર નામી ઉપર રહે. નામ અને નામી વચ્ચે ઐક્ય છે. એટલે રામ ભગવાનનું નામ અને રામ ભગવાન એ બંને નામ નામી એક જ છે. તો નક્કી કરવાનું કે જ્યારે આપણે નામ લઈએ તો નામીને યાદ કરવાના કે નામ ઉપર ફોકસ કરવાનું? તો ફોકસ કેની ઉપર કરવાનું? નામ ઉપર. હંમેશા આ યાદ રાખવાનું જ્યારે મંત્ર કરીએ તો. એટલે રામ 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 તમે કરો તો પછી રામ ભગવાનની મૂર્તિને ત્યારે નથી કરતા, પણ પેલા તમારે ઉપાસના તરીકે ધ્યાન પેલા કરી લેવાનું. એટલે જ્યારે નારદ મુનિ આપણે ધ્રુવને જ્યારે મંત્ર દીક્ષા આપે છે તો ત્યારે એ કહે છે કે જો આ શંખ ચક્ર ગદા પદ્મધારી વિષ્ણુ ભગવાન છે, આવા એને આખું વર્ણન કરે છે. પછી એ કહે છે કે તું આનું ધ્યાન કર, પછી ધ્યાનના મંત્ર આપે છે. એટલે એ ભગવાનનું પેલા ધ્યાન કરે છે ને પછી 6 મંથ સુધી એક પગે ઉભા રહીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર ઉપર ફોકસ કરીને એનું જાપ કરે છે. પણ મંત્રના શબ્દ ઉપર ફોકસ કરે છે. મૂર્તિ એને હવે હૃદયમાં ધારણ કરી કે આ મારા ભગવાન, આ મારી ઉપાસ્ય મૂર્તિ. એટલે બધાની પોતાની ઉપાસ્ય મૂર્તિ હોય, તો ઉપાસ્ય મૂર્તિ હોય એનું વર્ણન હંમેશા શાસ્ત્રએ આપવું પડે. કે એમ કે ધારો કે શિવજી હોય તો એમ કે આવી રીતે ઉમા સહાયમ, ઉમા દેવી સાથે પાર્વતી દેવી સાથે છે, કૈલાસમાં વસે છે, આવા શુદ્ધ સ્ફટિક એકદમ જ એમ શુદ્ધ, આવા સુંદર સફેદ એકદમ પ્રજ્વલિત એવો એનો રંગ છે. શુદ્ધ સ્ફટિક સંકાસમ ત્રિનેત્રમ, 3 નેત્ર વાળા છે, પંચવક્ત્રમ, ઉમા સહાયમ, એવું આખું તમને એમ કે તમારી નજર સામે જાણે કે ભગવાન માતા સાથે બેઠા છે એવું પેલા વર્ણન કરે તો તમે ધ્યાન કરી શકો. દેટ ઇઝ કોલ્ડ ઉપાસ્ય મૂર્તિ. એટલે અત્યારે અર્જુનને ભગવાનના શરીરમાં બધા જ રૂપ દેખાય છે. એમાં બ્રહ્માજી દેખાય, ઋષિઓ દેખાય, તો સાથે સાથે પોતાના ઈષ્ટ દેવતાની જે ઉપાસ્ય મૂર્તિ છે એનું હંમેશા પોતે ધ્યાન કરી રહ્યો એ પણ હવે અત્યારે દેખાય છે. કેવા છે ભગવાન? તો કે આવા કિરીટીનમ ગદીનમ ચક્રીનમ તેજો રાશિ, હવે એ ભગવાનને જોવે છે. એટલે ભગવાન જે છે એ તો કે આવા સુંદર મુકુટ ધારણ કરેલા છે, એના એક હાથમાં ગદા છે, એક હાથમાં ચક્ર છે. ભગવાનના આયુધો જે છે એ આપણને વિચાર આવે છે ને માટે ભગવાન આયુધો વળી ધારણ કરવાના, એને કઈ ડર લાગે છે? તો કે આયુધો જે છે ભગવાનને કોનો ડર લાગે? ભગવાન જે છે સમગ્ર સૃષ્ટિ જે છે એ જસ્ટ
આયાસ વિના સમગ્ર સૃષ્ટિ પોતે બનાવતા હોય, ટકાવતા હોય, એને થોડી ને કોઈનો ડર લાગે. કોના માટે આ યુદ્ધ રાખે? તો કે પોતાના ભક્તો માટે. ભક્તો જે છે, જે સંસારમાં જે બધા ભક્તો છે, એ બિચારા બહુ બધા ભયભીત છે. એટલો બધો ભય છે, અનેક વસ્તુઓનો ડર, અનેક વસ્તુઓનો ડર. લોકોને આમ તમે આમ પૂછો ને, કંઈક આમ વાત કરો ને, તો એટલા બધા એરિયામાં એને ડર હોય કે એને ટુમોરો, કાલે શું થશે, હેલ્થનું શું થશે, પૈસાનું શું થશે, મારા સંતાનનું શું થશે. એટલા બધા ભયના ક્ષેત્રો, એટલા બધા ભયના ક્ષેત્રો. ભલે વર્ણન ન કરે, પણ કેટલી બધી મનમાં ને મનમાં એને ચિંતા રહ્યા કરતી હોય. તો અભયતા ક્યાંથી મળશે? આટલો બધો ડર લાગતો હોય, અનેક વસ્તુઓનો ડર લાગતો હોય. તો કે અભયતા જે છે, એ જ્યારે ભગવાનને શરણે જાય ત્યારે અભયતા પ્રાપ્ત થશે. બાકી તો એને બધી જગ્યાએ એની આવી કંટ્રોલ કરવાની જે એક એટીટ્યુડ છે કે બધું હું સરખું કરી લઉં, મારાથી બધું સરખું થશે, હું બધું કરું છું, પછી આ મારાથી ન થયું, પણ આ નહીં થાય તો પોતે કરવાની કોશિશ કરે, કંટ્રોલ કરવાનું બધું કોશિશ કરે, પણ નહીં થાય તો ઘણી વાર નહીં, બહુ બધી વાર ન થતું હોય, એટલે પછી એ ભૂતકાળની નિરાશાઓ, નિષ્ફળતાઓથી હવે બીજી વાર શરૂ કરે તો કેટલોય ભય હોય કે જો ગયા વખતે આવું થયું, પછી મને ખબર છે પછી આમ જ થશે, એ પછી આવું જ કરશે. સો આપણે આપણું પોતાના અનુભવો ને પોતાનું વ્યક્તિત્વનું થોડુંક આવું ઇન્ટ્રોસ્પેક્શન કરીએ તો અનેક એરિયા છે કે વ્યક્તિને ભય હોય. કાલે ઓલો મારી સાથે લેન્ડસ્કેપ આર્કિટેક્ટ છે ને, બધી ચર્ચા કરતો હતો. લેન્ડસ્કેપ આર્કિટેક્ટ આવ્યા હતા ને, તો એને ડિઝાઇન કરવું હોય આખા આશ્રમનું, લેન્ડસ્કેપનું, તો મને કેવા પ્રકારનું બધું જોઈએ છે એ બધું આમ મને પૂછતા હતા કે માતાજી તમારી કુટિયાની આસપાસ શું જોઈએ, અહીંયા શું જોઈએ, અહીં શું જોઈએ, કેવા પ્રકારના વૃક્ષો, કેવી એની ઊંચાઈ હોય, કેવું એનું આ હોય તે હોય. એટલે એમાંથી મને પૂછતો હતો કે તમને વોટર બોડી ગમે? એટલે મેં કીધું મને ગમે ન ગમે નો સવાલ નથી, પણ મારા ભગવાનને મારે રોજે કમળ ધરવા હોય, શિવજીને. કે બધા જ ભગવાનને કમળ હંમેશા ચડે, ચાહે તમે કૃષ્ણ ભગવાનની, વિષ્ણુની પૂજા કરો, ચાહે શિવજીની, કમળ હંમેશા ચડે. એટલે મેં તો હા વોટર બોડી જોઈએ છે મને, કારણ કે રાજકોટમાં બી મેં નહોતું તો નાના નાના મારી મેળે વોટર બોડી ઉભા કર્યા, અને બધા જ કલરના વોટર લીલી થાય છે. તો મેં તો મને અત્યારે લોટસ બી જોઈએ છે, ખાલી વોટર લીલી નહીં. પણ એ કે વોટર બોડી હશે ને તો પછી એ પાણી પીવા માટે ના સાપ આવશે. તમને કેટલોક સાપનો ડર લાગે? મેં કીધું કે એક પણ એનિમલનો ક્યારેય મને ડર નથી લાગતો, કારણ કે એને હંમેશા તમે પ્રેડિક્ટ કરી શકો એની બિહેવિયર. અને જ્યારે બી એ લોકો કાંઈ બી કરે છે તો સ્વરક્ષા માટે જ કરે છે. એની અંદર કોઈ વેરની ભાવના નથી, દ્વેષની ભાવના નથી. હવે માતાજી નીકળ્યા, હવે મારે ડંક મારવો છે, કદી નથી, કદી નથી. સૌથી કોઈ નિર્દોષ હોય તો એ બધા જીવો જે છે કદી કોઈને હાર્મ નથી કરતા. આપણાથી કંઈક ભૂલથી એને કંઈક એના ઉપર પગ આવી જાય તો એ પોતાની રક્ષા માટે કરે છે. એટલે એ તો બિચારા સમગ્ર પૃથ્વી બધા જ જીવોની છે, તો મારે એનાથી ડરવાની શું જરૂર છે? પણ લોકોને ઘણી વાર રાજકોટની હું વાત કરતી હોઉં ને, કે અમુક સિઝનમાં ઘણા બધા સાપ નીકળે અને વેરાયટીઝ ઓફ નીકળે. કે કોઈ વાર મેં ગ્રીન પણ જોયે છે, લાઇટ ગ્રીન, યલો, હા, કોબ્રા, એટલા વેરાયટીઝ ઓફ સાપ જોયા છે. અને હમણાં તો ખબર નહીં, મારી કુટિયાની પાસે હું રોજ પીકોક માટે પેલા પીનટ્સ ના બધા સિંગદાણા નાખું ને, દાણા, મગફળીના દાણા, તો મોર ખાઈ લે, પછી ખિસકોલી ને બીજા બધા ખાય. પછી જયારે બપોરનો 1 થી 3 નો સમય અમારે કરફ્યુ હોય રાજકોટમાં, 1 થી 3 બધા સુઈ જાય તો બિલકુલ શાંત, કરફ્યુ, લિટરલી કરફ્યુ. તો મેં મારા રૂમની બારીમાંથી હું જોઉં કે એ જે મોર ને બધા બર્ડ ફીડરના બર્ડ્સ, હું ઘણી વાર આમ શાંતિથી જોઉં કે એ લોકો શું કરે છે. તો હમણાં હું અહીંયા આવીને એની પહેલા મેં જોયું, તો
એ જે મોરને નાખવાનું પાત્ર છે ને એમાં એક સાથે 5-5-6 મંગૂસ મગફળી ખાતા હતા, 5-5-6 એક સાથે આખો પરિવાર આ મંગૂસ, એટલું સરસ લાગે. એટલે ઈ લોકોમાં સંપ કેટલો કે મોરે દાણા ખાઈ લીધા તો એ બીજા માટે રાખે, બીજા એ ખાઈ લીધા તો એના પછીના માટે રાખે. એવું નહીં કે હવે દાણા ભરીને છે ને આમ મોઢામાં લઈ લઈને ક્યાંક સંતાડી ગયો, નો, બધા એના પછીના જીવો માટે ખાવા માટે બધું રાખી દીધે. એટલે એનો ભગવાન જે છે એનો વરદ કે અભય હસ્ત, ભગવાનના આયુધો જે છે એ ભક્તને હવે ડર ન લાગે, એને ડરવાની જરૂર નથી. આ બધા આયુધો જે છે એ કોઈ પણ તને પરેશાન કરશે ને તો આયુધોનો ઉપયોગ કરીશ. એટલે જે ગજેન્દ્રની કથા જે છે એમાં એ જ છે ને કે તને ગ્રાસ એના મગરે પકડ્યું, તું મારે શરણે આવ્યો તો આ કઈ પેલું જે સુદર્શન ચક્ર જે છે કઈ શોભાનું ધારણ નથી કર્યું, તારી હું રક્ષા કરીશ. તને ગ્રાહે પકડ્યું તો હું ગ્રાહથી તારી રક્ષા કરીશ. એટલે સંસારમાં બધા બહુ બધા વિવિધ ગ્રાહથી પીડાતા હોય બિચારા, કેટલી રોગરૂપી ગ્રાહ હોય, એવી ચિંતા રૂપી, ડિપ્રેશન રૂપી કેટલાય જુદા જુદા ગ્રાહે પકડેલા. તો ભગવાનના શરણે અગર જાય તો ભગવાન એના સુદર્શન ચક્રથી આપણી ચિંતાઓને કાપી નાખે, 100% કાપી. પણ આપણી સ્થિતિ કેવી છે, આપણી ચિંતાઓનો ભારો આટલો કોઈ ભગવાનને આપવો જ નથી, આપણી રિસ્પોન્સિબિલિટીનો ભારો આપવો જ નથી. હું છું ને ઉપાડીશ, મારો બોજ મારે જ ઉપાડવો છે, તો ભગવાન કાંઈ ના કરી શકે. ભગવાનને શરણે જઈએ તો ભગવાન 100% આપણા દુઃખને કાપવા માટે જ એને તો કે આવા ચક્રને અને ગદાને ધારણ કર્યું છે. એટલે ગદા જે છે એવું ખરેખર ધીસ ઇઝ સિમ્બોલિક, કે ગદા જે છે એ તમારા પ્રત્યક્ષ ભયને દૂર કરે. પ્રત્યક્ષ ભય જે હોય તો ગદા એનું સિમ્બોલ છે કે જો મારા હાથમાં ગદા છે તને પ્રત્યક્ષ એટલે સામે જે કઈ છે હું દૂર કરીશ. તને શેનો ડર લાગે, હું છું ને. જેમીનો નાનું બાળક હોય ને, લાઈક 1.5 વર્ષનું 2 વર્ષનું, તો એ કંઈક કોકરોચ કે એવું કંઈક જોવે ને આમ વિચિત્ર પ્રાણી, તો એ શું કરે, મમ્મીની ગોદમાં છુપાઈ જાય ફટાકો. તો પછી એ કોકરોચ હજી દૂર ના નથી થયો, ત્યાં બેઠો છે, પણ હવે મમ્મીના પાલવમાં આવી ગયો, કોઈ ડર જ નથી. એમ ભગવાનના પાલવમાં જ્યારે વ્યક્તિ જાય, ભગવાનનું શરણ લે તો ઓનેસ્ટલી કોઈ ભય જ નથી. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજીનું જે સરસ મજાનું વાક્ય છે એ હંમેશા યાદ રાખવું, મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ ભય ઓર લેસ એન્ડ લેસ ઈગો. મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ ઈગો એટલે શું, તો કે જેટલો જે ભય જે છે એ મારો અહંકાર છે, મારે કંટ્રોલ કરી લેવું છે, મારે બધું સરખું કરી લેવું છે, એનો ડર છે. આપણાથી થાય એ બેસ્ટ રીતે કર્તવ્ય કર્મ કરી અને અબ સોંપ દિયા ઇસ ભાર તુમારે ચરણો મેં, તો બધું પછી એમના ચરણમાં સોંપી દઈએ. તો ગદા પ્રત્યક્ષ ભય, પ્રત્યક્ષ ચિંતાઓ, સ્ટ્રેસ દૂર કરવા માટે ગદા, અને ચક્ર જે છે એ પરોક્ષ ભય, બધા આપણને એવા કેટલાય બીજા અંદર આપણે વર્ણવી ન શકીએ એવા બધા કેટલાય છે, તો એને દૂર કરવા માટે તો કે એનું સિમ્બોલ છે કે એ ક્યાંય એવું તને દૂર એવું ક્યાંક દેશાંતરનો કંઈક પરોક્ષ વસ્તુઓનો એવો ભય છે, સામેનો ભય છે અથવા તો પરોક્ષનો ભય છે, તો છે ને મારી પાસે ગદા અને શંખ. અને જે 4 હાથમાં ચોથો હાથ છે એ ઘણી વાર એમાં કમળ પણ બતાવે, અને એ આવી રીતે વરદ હસ્ત પણ બતાવે. વરદ હસ્ત એટલે શું, તો કે એને જે જોઈતું એ વરદાન આપે, અભયતા આપે. અને ભગવાન હંમેશા એવું કે યોગક્ષેમમ વહામ્યહમ, તારા યોગક્ષેમનું હું ધ્યાન રાખીશ, તું તારું કર્તવ્ય કર્મ તારે જે કરવાનું છે નિભાવવાનું તું કર, હું હંમેશા તારી સાથે છું. એટલે અર્જુને અત્યારે તો કે આવું ભગવાનનું અનુપમ અદ્ભુત ઉપાસ્ય મૂર્તિનું રૂપ પણ જોયું. અને પછી આગળ એમાં બીજું ઘણું બધું વર્ણન છે ઉપાસ્ય મૂર્તિનું, એ આપણે કાલે જોઈશું.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम नमः शिवाय।